નમસ્કાર દોસ્તો, હું ભૂમિત જાની. અત્યારે અમે લોકો વિસાવદર જવા માટે નીકળ્યા છીએ. ખાસ કરીને ચૂંટણીનું કવરેજ કરવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે જે સમાચારો મળી રહ્યા છે, જે ત્યાં પત્રકાર મિત્રો છે એમની સાથે જે વાત થઈ તેના પરથી અત્યારનો માહોલ જાણવાનો પ્રયત્ન કર્યો. પહેલા અમે ભેસાણ જઈ રહ્યા છીએ અને ભેસાણથી વિસાવદરને ગ્રામ્ય વિસ્તારોની અંદર જવાનો પ્રયત્ન કરવો છે. અત્યારે જે સમાચારો મળી રહ્યા છે તે મુજબ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કહેવાય કે કાંટેકી ટક્કર છે, જે પહેલેથી જ ચાલી આવી છે. કોંગ્રેસ કે ચિત્રમાં અત્યારે જોવા નથી મળતી. ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હતા અને તેમને પણ ગામડાઓ ખૂંદ્યા, સભા કરી, બધું જ કહ્યું, પરંતુ કોંગ્રેસ ક્યાંય અત્યારે ચિત્રમાં નથી. જેટલા પણ વિડીયોઝ આપણે જોઈએ, જે પણ આપણે વાત લોકોની સમજીએ, સાંભળીએ, તેના પરથી એવું જ લાગે છે કે આમ આદમી પાર્ટી અને ભાજપ એ બંને ટાઈ ટુ ટાઈ ચાલે છે. એક વાત એવી પણ સામે આવી રહી છે કે વિસાવદરના જે ગામડાઓ છે તેની અંદર હજુ સુધી ભાજપ તરફી માહોલ છે. આ એક બે લોકોની વાત સામે આવી છે. આપ કમેન્ટ કરીને જણાવજો કે હકીકતમાં શું સ્થિતિ છે. બીજી એક વાત એ સામે આવી છે કે ભેસાણની અંદર સદંતર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનો આખો માહોલ છે અને આમ આદમી પાર્ટી તરફી માહોલ અત્યારે જોવા મળે છે. ગઈકાલે પણ આપણે જે વિડીયોની અંદર જે ઓડિયો ક્લિપ મૂકી હતી ભેસાણના વેપારીની, તેના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે ભેસાણની અંદર તો ચોક્કસથી વિરોધનો સૂર જોવા જ મળે છે. વાત રહી ચૂંટણીની, તો હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ ગણતરીના દિવસોની અંદર ભાજપ છે. જે રાજ્યોની અંદર જે જગ્યાએ આપણને લાગે કે આ રાજ્યની અંદર ભાજપનું કહેવાય કે ટોટલી વોશઆઉટ થઈ જશે અને એક પણ સીટ નહીં આવે અથવા તો વિપક્ષમાં બેસવાનો વારો આવશે, એ ભાજપ સરકાર બનાવે છે. આપણે સૌ જાણ્યું છે. સામદામ દંડની નીતિ છે, તેનાથી પણ આપણે સૌ પરિચિત છીએ. વિસાવદરમાં લોકો કંઈક અલગ મિજાજના છે. તમે સમજો કે એ કેશુબાપા વખતની વાત હોય તો પણ ભલે, ગુજરાત પરિવર્તન પાર્ટી જેમને ત્યારે કરી હતી એ વખતની વાત હોય તો પણ ભલે, હર્ષદ રીબડિયાની વાત હોય તો પણ ભલે, અને ભૂપત ભાયાણીની વાત હોય તો પણ ભલે, ભાજપના વિરુદ્ધનો માહોલ એ સતત, એટલે જે સત્તા છે તેનાથી વિરુદ્ધનો માહોલ સતત જોવા મળે છે. પરંતુ આ વખતે શું થાય છે, જયેશ રાદડિયાને કિંગ મેકર ની ભૂમિકામાં અત્યારે મૂકવામાં આવ્યા છે, અણવર બનાવ્યા છે. વરરાજા ભલે કિરીટ પટેલ હોય, પરંતુ તેમને કહી દીધું છે કે તમારે આ જીતીને બતાવવાનું છે. તમે વિચાર કરો કે આખી સરકાર એ માત્ર એક સીટ પર, કડીની એમને બહુ ચિંતા જ નથી, એમને ચિંતા વિસાવદરની છે. કારણ કે જો ગોપાલ ઇટાલિયા જીતી જશે તો એનાથી એમને ખબર છે કે વિધાનસભાની અંદર આ વ્યક્તિ પહોંચી જશે તો એ મુદ્દાઓ ઉઠાવશે, એ આક્રમકતા બતાવશે અને જે વાત તેમને કહી છે, જે ખેડૂતોને જે વિસાવદરમાં વાયદાઓ આપ્યા છે, એમના પ્રશ્નો ઉઠાવવાની વાત કહી છે, ઇકોઝોનના મુદ્દાની વાત કહી છે, બધું જ તેમની અંદર તેમના દ્વારા કામ થશે. એટલે ક્યાંક જે આખી આ પરિસ્થિતિ છે તેના પરથી અત્યારે ચોક્કસથી એવું જ લાગી રહ્યું છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી ટાઈ ટુ ટાઈ ચાલે છે. અંતમાં શું થાય છે એ તમને અપડેટ આપતા રહીશું. ગામડામાં જ્યારે અમે અત્યારે ગામડા તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપ પણ કમેન્ટ કરજો આપના ગામની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ છે વિસાવદરના ગ્રામ્ય પંથકની અંદર, જેથી કરીને અમને પણ આઈડિયા આવે અને કયા વિસ્તારોમાં ફરવું જોઈએ, જે લોકો સાચી એમની વેદના ઠાલવી શકે, એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો. આપ સત્યાર્થ મંથન સાથે જોડાયેલા રહેશો. ફેસબુકના મિત્રો જે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ પણ કરી દેજો. અને જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે ને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ પણ કરજો. લોકો સુધી વાત પહોંચાડવાનો એક નાનો અમથો પ્રયત્ન છે. અમારું કોઈ બહુ મોટું માધ્યમ નથી, પરંતુ પત્રકારત્વને જીવતું રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ જરૂરથી અમને સહયોગ આપશો. અત્યાર સુધી આપ આપતા જ આવ્યા છો એવી આશા રાખું છું. મળીએ છીએ અલગ અલગ લોકો સાથે, વિસ્તારમાં ફરીએ છીએ. શું પ્રતિભાવ મળે છે આપના સુધી ચોક્કસથી જણાવતા રહેશું. સ્ટે ટ્યુન વિથ સત્યાર્થ મંથન. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.